નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિચારને સમજીએ. આપણે ઈશ્વરને મંદિરોમાં તો શોધીએ જ છીએ, પણ શું આપણે એમને આપણા સમાજનું નિર્માણ કરનારા લોકોના કામમાં જોઈ શકીએ? આ એક પ્રાચીન આધ્યાત્મિક ખ્યાલની આધુનિક રજૂઆત છે. ચાલો તેને વિગતવાર સમજીએ. તો ચાલો એક મોટા સવાલથી શરૂઆત કરીએ. શું ભગવાન કે દિવ્યતા કોઈ દૂરની વસ્તુ છે કે પછી આપણી આસપાસના લોકોમાં જ વસેલી છે? આ કાવ્ય બરાબર આ જ વિચારની શોધ કરે છે. આ નવા વિચારને સમજતા પહેલાં એ જરૂરી છે કે આપણે એના મૂળ સુધી જઈએ, અને એ મૂળ આપણને લઈ જાય છે મહાન કવિ કાલિદાસ પાસે અને એમના એક પ્રાચીન ખ્યાલ તરફ. એમની કલ્પના એવી હતી કે ભગવાન શંકરના 8 એવા અલગ અલગ સ્વરૂપો છે જે આપણી આસપાસની આખી દુનિયા બનાવે છે અને એને ચલાવે પણ છે. આ જે ખ્યાલ છે એને અષ્ટમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે, અને આપણે આજે જે કવિતાની વાત કરવાના છીએ એની પ્રેરણાનો સ્ત્રોત બરાબર આ જ છે. સારું, તો હવે જોઈએ કે આ જૂના વિચારને કેવી રીતે એકદમ નવું જ રૂપ આપવામાં આવ્યું છે. અહીં દિવ્યતા પ્રકૃતિમાં નહીં, પણ માણસના કામમાં, એના કર્તવ્યમાં શોધવામાં આવી છે. આ સ્લાઇડ પર જરા ધ્યાન આપજો. અહીં એક ખૂબ જ સરસ સરખામણી છે. એક બાજુ છે ઈશ્વરનું કાર્ય, જે કોઈ દબાણ વગર એક કર્તવ્ય તરીકે થાય છે, અને બીજી બાજુ છે એક પ્રોફેશનલનું, એક વ્યવસાયીનું કામ, જે પણ સમાજના ભલા માટે એક ફરજ સમજીને કરવામાં આવે છે. કવિનો કહેવાનો અર્થ એ છે કે આ બંને કામ પાછળની ભાવના તો એક જ છે. અને આ વાત કવિતાના પહેલા જ શ્લોકમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ઈશ્વર જાણે પોતે કહે છે કે લોકોનું જે હિતકારી રૂપ છે તે મારું જ રૂપ છે. આનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે દિવ્યતા કોઈ શક્તિ નથી, પણ સેવા છે. બહુ જ ઊંડે વાત છે આ. તો હવે સવાલ એ થાય કે જો લોકોનું ભલું કરનારું કામ જ ઈશ્વરનું સ્વરૂપ હોય, તો આપણા આજના સમાજમાં એવા સ્વરૂપો કયા છે? કોણ છે એ લોકો? ચાલો એને જરા નજીકથી જોઈએ. કવિતા અહીં 8 એટલે કે 8 એવા વ્યવસાયોને ઓળખાવે છે જેને ઈશ્વરના નવા અષ્ટમૂર્તિ કહી શકાય. અને આ 8નો આંકડો કોઈ સંયોગ નથી, એ સીધો જ કાલિદાસના મૂળ વિચાર સાથે જોડાયેલો છે. અને જુઓ, આ છે એ નવી અષ્ટમૂર્તિ. ખેડૂત આપણને રોટી એટલે કે ખોરાક આપે છે. વણકર કપડાં આપે છે. કડીઓ મકાન એટલે કે રહેવા માટે છત આપે છે. શિક્ષક શિક્ષણ આપે છે. ડૉક્ટર આપણું સ્વાસ્થ્ય સાચવે છે. વૈજ્ઞાનિક સુખ સુવિધાના સાધનો બનાવે છે. સંત આપણને સારો માર્ગ બતાવે છે. અને સૈનિક આપણી સુરક્ષા કરે છે. આ 8 મળીને જ એક સારો સમાજ બને છે. હવે આ કવિતા ખાલી આ લોકોની પ્રશંસા કરીને અટકી નથી જતી. એનો એક બહુ ઊંડો બેવડો હેતુ છે, જે આપણા આખા સમાજ માટે છે. જુઓ, આ કવિતા 2 દિશામાં કામ કરે છે. એક તરફ એ સમાજને શીખવે છે કે આ બધા વ્યવસાયીઓનું સન્માન કરો, એમને આદર આપો, અને બીજી તરફ એ આ વ્યવસાયીઓને પણ યાદ અપાવે છે કે એમની શું ફરજ છે, એમનું કર્તવ્ય શું છે. એટલે આખરે હેતુ એ છે કે સમાજમાં પરસ્પર આદર અને જવાબદારીનું એક ચક્ર બને. જ્યારે સમાજ કામ કરનારા લોકોનું સન્માન કરે અને એ લોકો પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરે, ત્યારે જ તો આખો સમાજ મજબૂત બને છે. ખરું ને? તો ચાલો આપણે ફરી એકવાર એ શક્તિશાળી પંક્તિને યાદ કરીએ. લોકનું જે હિતકારી અર્થાત કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે. જે પણ કામ દુનિયાનું ભલું કરે છે એ જ સાચી દિવ્યતા છે. કેટલો સરળ પણ કેટલો ગહન સંદેશ છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.